जय श्याराम। इस वीडियो को स्किप करने से पहले देख लीजिए, आगे बढ़ने से पहले रुको, पूरा देखो। આ હિન્દુના ભુવા ધૂણ ત્યાં વિજ્ઞાન જાથાવાળા જતા રહે અને એવું કહે કે આ લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે, પણ પેલા ફકીર અને મૌલવી પીર ધૂણે ને એ વિજ્ઞાન જાથાવાળાને દેખાતું નથી મામા. બાગેશ્વર ધામના બાપુ એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટ શહેરની અંદર એન્ટ્રી થતા જ હવે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોએ કહ્યું કે હવે વિજ્ઞાન જાથાની ટીમે બાગેશ્વર ધામના બાપુને 50 લાખ રૂપિયા આપવા પડશે. કારણ કે થોડા ટાઈમ પહેલા ભાઈ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા કે બાગેશ્વર ધામના બાપુ જે રાજકોટ શહેરમાં આવવાના હતા અને આવી પણ ગયા, તો ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમે એક ચેલેન્જ આપી હતી કે આવા બધા ધતિંગ બંધ કરો અને જો કદાચ તમે સાચા હોય તો તમને હું 50 લાખ રૂપિયાની ચેલેન્જ આપું છું. હું તમને 3 પ્રશ્નોના સવાલ કરીશ, તમારે આ જવાબ આપવાના છે. જો કદાચ તમે જવાબ આપી દીધા તો તમને 50 લાખ રૂપિયાનું ઇનામ આપીશ અને હું આજથી જ વિજ્ઞાન જાથાનું કામ છોડી દઈશ. તો ભાઈ અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે વિજ્ઞાન જાથાની ટીમે ભાઈ 50 લાખ રૂપિયા તૈયાર રાખવા પડશે. કારણ કે બાગેશ્વર ધામના બાપુએ આ ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને અત્યારે હાલ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ઘણા બધા લોકો આ કથા સાંભળવા માટે રાજકોટ શહેરની અંદર આવી પહોંચ્યા છે. બાપુની એન્ટ્રી પણ થઈ ગઈ છે. તો હવે ક્યાંક ને ક્યાંક સવાલ એ ઉભો થયો છે કે હવે ક્યારે વિજ્ઞાન જાથાની ટીમ આ બાગેશ્વર ધામના બાપુને 3 પ્રશ્નોના સવાલ કરે અને બાબા એનો જવાબ આપે. ભાઈ બાબાએ ચેલેન્જ સ્વીકારી લીધી હતી, ક્યાંક ને ક્યાંક એમની રીતે સાચા હશે અને વિજ્ઞાન જાથાનું કહેવું એવું છે કે આવા ધતિંગ બધા બંધ કરો અને લોકોને અંધશ્રદ્ધાની અંદર ન ફેલાવો. તો ક્યાંક ને ક્યાંક મિત્રો હવે એ જોવાનું રહ્યું છે કે આખરે બાબા સાચા નીકળે છે કે વિજ્ઞાન જાથાની ટીમ. ભાઈ અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. દરેક જાણકારી જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે આજે અંતે એક મોટો ધમાકો થવાનો છે. ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે આખરે સાચું કોણ. વિજ્ઞાન જાથાની ટીમે ક્યાંક ને ક્યાંક 50 લાખ રૂપિયા બાબાને આપવા પડશે કે કેમ. ભાઈ બાબાએ તો ચેલેન્જ સ્વીકારી લીધી છે અને એમના દરબારની અંદર ભાઈ લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને ઘણા બધા લોકોના અનુભવો પણ બોલતા હોય છે. ક્યાંક ને ક્યાંક લોકો એવું જણાવે છે કે બાબા સાચા છે, પણ ભાઈ વિજ્ઞાન જાથા સાયન્સ આમાં ક્યાંય માનતું નથી. એટલા માટે જ અંતે આજે રાજકોટ શહેરની અંદર એક મોટો ખુલાસો થવાનો છે, મોટો ધમાકો થવાનો છે. આવનારા કલાકની અંદર ભાઈ સાચું કોણ અને ખોટું કોણ એ સામે આવી જવાનું છે. આપણી ચેનલ ઉપર તમને બિલકુલ લાઈવ સમાચાર બતાવવાના છે. ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો.